सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्म छदसदृशशोभाक्षियुगलः कृपापारावार श्रितशकलजीवातिसुखदो महान् श्रेयो मूर्तिर्जयति सहि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः। ॐ श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, श्री ठाकुरजी महाराजनी, श्री घनश्याम महाराजनी, श्री हरिकृष्ण महाराजनी, श्री सद्गुरुदेवनी, श्री पांशो परमहंस की जय। बधा भक्तों ने खूब भावथी जय स्वामिनारायण। जय स्वामिनारायण। ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે। પ્રકરણ 144 ચાલે છે। પ્રકરણ 144 સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ વડોદરાના વૈદ્યરાજ વાઘમોડિયા રામચંદ્રજી તેમની વાત કરી છે। વાઘમોડિયા રામચંદ્ર વૈદ્ય, કાળુ દાદા આ બાજુ આવી જાઓ। એમની એક વાત કરી હતી, હવે અહીં બીજી વાત કરે છે। વળી એક દિવસની વાત પ્રભુ પધાર્યા પોતે સાક્ષાત। આવ્યા રધિનિશા વિનાશી સહુ સુતાતા કમાડવાસી। એને કિંકરીને કહ્યું જાગ, તારા ઘરમાં થઈ છે આગ। તેને જાગતા વાર લગાડી, ત્યારે અમૃત બાઈને જગાડી। કહે ઘર બળે છે જ તારું, તને સુતા લાગે કેમ સારું। વાહ ભાઈ વાહ। વડતાલના 14મા વચનામૃતમાં જેમનો પ્રશ્ન છે એ વાઘમોડિયા રામચંદ્રજી અને તેમના ઘરવાળાનું નામ અમૃતબાઈ। આ વાઘમોડિયા રામચંદ્રજી જે હતા વૈદ્ય, વડોદરાના ગાયકવાડ સરકાર મહારાજા સયાજીરાવ તેમના રાજવૈદ્ય હતા, એટલે મોટું નામ હતું। પાછા વિદ્વાન પણ હતા, સંસ્કૃત ભાષાના વિદ્વાન, પંડિત, શાસ્ત્રી હતા। તો આમ વિદ્વાન બી હોય, રાજવૈદ્ય બી હોય, એટલે ઘરમાં દાસ દાસી પણ હોય, એક બે પાંચ જે પ્રમાણે હોય। તો બન્યું એવું કે જ્યારથી વાઘમોડિયા રામચંદ્રજીને શ્રીજી મહારાજનો નિશ્ચય થયો, નિષ્ઠા થઈ, ત્યારથી એક શ્રીજી મહારાજ બસ એકાંતિક સ્થિતિ। ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજે ક્યાંય મન જાય નહીં, બીજે ક્યાંય માથું ઝૂકે નહીં, હૃદયમાં બીજા કોઈને સ્થાન મળે નહીં। એકાંતિક આવા પાક્કા ભગવાનની ભક્તિ કરે, ભગવાનનો સત્સંગ રાખે અને બીજા મળે તો એ બધાને પણ સત્સંગની વાત કરે। તો આવા ભગત હતા
આગળ એક વાત બહુ સરસ કરી. આગળનો પરચો, રાત્રે સૂતા હતા રામચંદ્રજી. તો સૂતા હતા ને ત્યારે ભગવાનના દર્શન નથી થયા, વ્યવહારમાં અવરાઈ ગયો છું, હવે ક્યારે ભગવાનના દર્શન થશે, આવું બહુ આતુરતાથી ભગવાનને યાદ કરીને રડી પડ્યા સૂતા સૂતા. ત્યારે અડધી રાતે ભગવાન આવ્યા. બોલો, ખોલો તમારું બારણું કે હું આવી ગયો. ભગવાનનું સ્મરણ કરે અને ભગવાન હાજર થાય. આવી સ્થિતિ એ વાઘમોડિયા રામચંદ્રજીની વાત છે કે એક દિવસ શિયાળાનો સમય હશે, ઘરમાં બધા સૂતેલા. એ સૂતા હતા, એમના ઘરના અમૃતભાઈ, ઘરમાં જે દાસ દાસી નોકરાની હોય એ સૂતા હોય, બધા સૂતા હતા. શિયાળાનો સમય, ઠંડી લાગે બરાબર, ધાબળા ઓઢીને બરાબર સૂઈ ગયેલા. ઉઠવાની ઈચ્છા બી ના થાય. ઘણી વખત એવું થાય ને, શિયાળાને ઠંડીના કારણે ઘણી વખત માણસ ઊભોય ના થાય, ખબર ને, બસ ગાદલાની અંદર જ. હા, કોઈ જગાડે તોય ના ઉઠે, એવી મજા આવે. તો આખું ઘર, ફેમિલી, બધા રામચંદ્રજી, અમૃતભાઈ બધા સૂતા હતા. એમાં કંઈક અચાનક એવી ઘટના ઘટી કે ઘરમાં કોઈક ઠેકાને આગ લાગી અને ઘર સળગવા લાગ્યું. ઘર સળગે, ધીમે 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 સળગે. હવે એ વસ્તુ તમે ઠારો નહીં તો ધીમે ધીમે આગ આખા ઘરને પણ, હા, અને પછી અંદર સૂતા હોય એ બધાનું પછી તો રામ રમી જાય ને. એટલે ભગત સૂતા હતા, ઘરવાળા સૂતા હતા, ને આ બાજુ ઘરમાં કંઈક આગ લાગી. તો આગ લાગીને એટલે આ બાજુ બધા સૂતા હતા, તો ચિંતા ભગવાનને થઈ. હા, કે આ ભગત સૂતા છે, એમના ઘરવાળા સૂતા છે, તો લાવ જગાડું, બાકી એમના કંઈક એવી ઘટના ઘટશે કે બધા દુઃખી થશે. એટલે ભગવાન આવ્યા. બોલો, અડધી રાતે ભગતનું ઘર બળતું હતું ત્યારે ભગવાન આવ્યા. જો ભગવાને શું કર્યું. આવ્યા અડધી નિશી અવિનાશી, સહુ સુતા તા કમાડવાસી. એની કિંકરીને કહ્યું જાગ, તારા ઘરમાં થઈ છે આગ. તેને જાગતા વાર લગાડી, ત્યારે અમૃતબાઈને જગાડી. કહે ઘર બળે છે જ તારું, તને સૂતા લાગે કેમ સારું. હજુ શું સૂઈ રહ્યા છો, જાગો. હા, પેલા તો દાસીને જગાડી કે ભાઈ જાગ, બધાને જગાડ, આજો આગ લાગી. પણ એ કઈ હશે આળસુ, કહેલાય ને, ભલે હડકતું કે છે. ઘણા લોકો એવા હોય હે ને. તો જાગી નહીં દાસી. એટલે મહારાજ અમૃતભાઈ પાસે ગયા. અમૃતભાઈ જાગો. અરે મહારાજ તમે, અરે અત્યારે સુવાનો ટાઈમ છે, જાગો જાગો, ઘરમાં આગ લાગી છે, બધું સળગી જશે ને તમે સળગી જશો. મહારાજે કીધું. જો તો કયા કેટલા મહારાજ દયાળુ. ઘર બળે છે ભગતનું અને થાય છે ચિંતા કોને? ભગવાનને. નુકસાન થાય છે ભગતનું અને ચિંતા કોને છે? ભગવાનને. બહુ મોટી વાત છે. આટલી દયા, આટલી કરુણા, આટલું વાત્સલ્ય ભગવાન સિવાય બીજે કંઈ ના જોવા મળે. પોતાના ભક્તનું રક્ષણ કરે ભગવાન, પડે પડે રક્ષણ કરે. એટલે એક બહુ સરસ વાત છે ને, મેં નિજ ભક્ત કે હાથ બીકાવું. ભગવાન કહે છે કે ભગવાન કહે છે કે મને ભગત જો વેચી દે ને તો હું વેચાઈ જાઉં. આવા ભગવાન છે. જ્યારે જ્યારે ભગવાનના ભગતને દુઃખ આવ્યું છે ને ત્યારે ભગવાન રક્ષણ કરવા માટે આવ્યા છે. ઘર સળગી જતું હોય તો ભગવાન આવ્યા. ખેતરમાંથી કંઈક દાના ચોરી જતા હોય કે વાડી જતા હોય ત્યારે ભગવાન રક્ષણ કરવા માટે આવ્યા. અરે ગામમાં કોઈ લોકો એને હેરાન પરેશાન કરતા હોય ત્યારે ભગવાન રક્ષણ કરવા માટે આવ્યા. કોઈક રાજાએ ભગવાનના ભગતને પૂરી દીધા કેદમાં ત્યારે છોડાવવા માટે ભગવાન આવ્યા. સાક્ષી પૂરવા માટે ભગવાન આપ્યા. ધન આપવા માટે ભગવાન આવ્યા.
અરે ભગવાન બ્રાહ્મણનું રૂપ ધરીને આવ્યા, ભગવાન કંઈક ભરવાડનું રૂપ ધારણ કરીને આવ્યા, ભગવાન કંઈક પોલીસનું રૂપ ધારણ કરીને આવ્યા. અલગ અલગ રીતે ભગવાન પોતાના ભક્તની રક્ષા કરવા માટે બેઠા. સદગુરુ જ્ઞાનાનંદ સ્વામી કીધું વાતોમાં કે જેમ આંખ પાપણની રક્ષા કરે છે, હાથ ડોકની રક્ષા કરે છે, રાજા પ્રજાની રક્ષા કરે છે, માવતર પોતાના દીકરાની રક્ષા કરે છે, એમ ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે છે. અહીંયા રામચંદ્રજી વૈદ્ય તેમનું ઘર બળતું હતું ત્યારે શ્રીજી મહારાજે જગાડ્યા, જાગો 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 જાગો, સૂઈ ના રહેશો, ઘર સળગે છે. બોલો, બહુ મોટી વાત છે. તમને સૂતા લાગે છે કેમ સારું? મહારાજ કહે છે જો તેને જગાડિયા વૈદ્ય રાજ, કહે જાગો આવ્યા છે મહારાજ. કહ્યું જગાડી મુજને એમ, થઈલાય સૂતી છો તું કેમ. અમૃતબાઈએ એમના ઘરવાળા એમના પતિને વાઘમોડિયા રામચંદ્રજીને જગાડ્યા કે જાગો જાગો જાગો, મહારાજ આવ્યા છે અને મહારાજે મને કીધું કે ઘરમાં આગ લાગી છે, કેમ સૂતા છો? મહારાજે મને કીધું, એવું કહે છે અમૃતભાઈ. માટે જુઓ ને બળે છે કિયા, છે અડગું કે લાગ્યું છે ઈયા. પછી રામચંદ્રે જોયું જઈ, લાય પોતાના ઘરમાં થઈ. અમૃતભાઈએ કીધું કે અરે પતિદેવ જાગો, આ મહારાજે આવીને કીધું છે ઘરમાં આગ લાગી છે, તો તમે જોવો જરા કે આપના ઘરમાં જ લાગી છે કે બાજુના ઘરમાં લાગી છે, ક્યાંથી ધુમાડો ને ક્યાંથી બધું હળગે છે, જુઓ, તમે તપાસ કરો. ત્યારે રામચંદ્રજીએ ઊભા થઈને જોયું તો ઘર એ આગમાં જ પોતાના ઘરમાં જ આગ લાગી હતી. બોલો, બહુ દયા કહેવાય મહારાજની. આ જો ભગતને પીડા થાય ને ભક્તને પીડા થાય, પણ સાચા ભગત હોવા જોઈએ. પહેલી શરત એ સાચો ભગત. હા, મીરા આવે નહીં ને. સાચા ભગત માટે ભગવાન કેટલું કરે છે જો તો ખરા. શ્રીજી મહારાજ વચનામૃતમાં કે અમારો સ્વભાવ તો એવો કે વસ્તીમાં રહીએ જ નહીં, વસ્તીમાં જઈએ જ નહીં, બેડામાં અમને ગમે જ નહીં. પણ ભગવાનના સંતોને, ભગવાનના ભક્તોને ગમે એટલા માટે ભગવાનને પોતાનો ત્યાગ પરાયણ જે સ્વભાવ, પોતાનો કડક રહેવા પરાયણનો જે સ્વભાવ, એ પણ મહારાજે છોડી દીધો. બહુ મોટી વસ્તુ છે આ. મહારાજ કે અમે ક્યારે કોઈ જગ્યાએ જઈએ નહીં, પણ ભગવાનના ભગત માટે ભગવાન આટલું બધું કરે છે. અક્ષરધામમાંથી ભગવાન આપની માટે આવ્યા, જુઓ ને. કોની માટે આવ્યા? ભગવાનના ભગત માટે જ આવ્યા ને. ભગવાન શું કહે, એકલા એકલા ભગવાન ત્યાં થાકી ગયા હતા. હા, મારા ભક્તો પીડા. અરે વચનામૃત છે કાર્યાનીનું 5મું કે 6ઠું અવતાર ધર્યાનું પ્રયોજન. કયું છે દાદા? અવતાર ધર્યાનું પ્રયોજન વચનામૃત કાર્યાનીનું છે. 5મું કે 6ઠું વચનામૃત છે, 5મું જ છે. તો એમાં શ્રીજી મહારાજ એવું કહે છે કે ભગવાનને અહીં પૃથ્વી પર આવવાનું પ્રયોજન શું? તો કે પોતાના એવા જે પ્રેમી ભક્ત તેને લાલ લડાવવા માટે એ આવે છે. બાકી અસુરોનો નાશ કરવો, ધર્મનું સંસ્થાપન કરવું, એ તો ભગવાન કોઈક એવા મોટા પુરુષને મુક્તને મોકલી દે તોય કરી શકે છે. અરે ચપટીમાં કરી શકે છે, સંકલ્પ માત્રથી કરી શકે છે. જેના પ્રકૃતિના વિલાસ માત્રથી અનંત કોટી બ્રહ્માંડો ઉદય અન્યસ્ત પામતા હોય, તેની માટે અસુરોનો નાશ કરવો શું બહુ સહેલી વસ્તુ છે ને. પણ પોતાના ભગત માટે ભગવાન આવે છે. સ એકાકી ન રમતે, આવું લખ્યું ઉપનિષદોમાં કે ભગવાનને એકલા નથી ભાવતું, પોતાના ભક્તની જોડે જ ભાવે છે. રોષોપી તસ્ય પ્રીતયે સ્યાત, ભગવાનના ભક્ત પ્રત્યેનો જે ગુસ્સો, ક્રોધ, એ પણ ભગવાનના ભગત સાથે પ્રીતિ થાય ને, હેત થાય ને એટલા માટે છે. એક એક ક્રિયા ભગવાનની હેત પ્રીત માટેની ક્રિયા, એવું છે. એટલે ભગવાન આવ્યા ને ભગવાને જગાડ્યા અમૃતભાઈને, અમૃતભાઈએ જગાડ્યા રામચંદ્રજીને, અને રામચંદ્ર શેઠે જોયું તો ઘરમાં, પોતાના ઘરમાં આગ લાગી હતી. મહારાજ તો આવીને ઉભા હતા. બોલો, બધા બહુ દાદા. એ દાદા બધું એવું છે ને, પેલું ના વાંચ્યા હોય ને. ના થાય.
આ બધું કેવું છે ને દાદા, ભગવાન શ્રી કૃષ્ણ પણ હતા જ, તો એમની પણ નિંદા ટીકા કરનારા ત્યારે હતા જ. હા, ભગવાન રામ હતા ત્યારે પણ હતા. જો એ રામ આવ્યા હોત ને આ જમાનામાં તો એની પણ નિંદા ટીકા જ કરે. કૃષ્ણ હોત તો આ જેને ફાવે નહીં એવું છે. હા, બાકી શાસ્ત્રનું અધ્યયન કેટલા ને, ભાગવત વાંચ્યું હોય, રામાયણ વાંચ્યું હોય, કે ઉપનિષદો કે ગીતા વાંચ્યા હોય. એ દુઃખ થાય. આ તો કેવું છે, સૂરજ ઉગે દાદા પણ ગુવરને ના દેખાય એવી વસ્તુ છે, ચોખ્ખી વસ્તુ. આપણને મનાઈ ગયું છે, આપણને સમજાઈ ગયું છે, આપનું કલ્યાણ તો પાકું. દુનિયાની ચિંતા કરવા જશું તો કઈ આપણે હવે દુનિયાને કે આપણે સુધારી શકવાના છે નહીં, બરાબર છે. અને આપને કંઈ કોઈની એવી નિંદા ટીકામાં પડવું નથી. આપણે તો આપણને જે મળ્યું છે એ ગાવું છે, બરાબર છે ને. હા, બસ એવું છે. કેમ કે ભગવાન હયાતીમાં જ્યારે હતા ત્યારે ઘણા લોકો માનવા માટે તૈયાર નહોતા. તો આપણે તો કોણ છે કે કોને મનાઈ દેવાના છે? ભગવાનની મોટી કૃપા કે તો આ જ મોટા ચમત્કારો બધા આ જ છે ને, ના હોય. એવું છે બધું. એટલે ભગવાન રક્ષણ કરવા માટે આવ્યા દાદા. લ્યો, પછી રામચંદ્રે જોયું જઈ, લાઈ પોતાના ઘરમાં થઈ, તેને ઓલવીને કરી સ્તુતિ, ધન્ય ધન્ય પ્રભુ પ્રાણપતિ. જો ન જગાડો દીન દયાળ, તો આવ્યો હતો મારો કાળ. ભગવાન તમને ધન્યવાદ છે પ્રભુ, તમે ધન્ય 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 પ્રભુ. તમે ખરેખર આજે અમારી રક્ષણ કરવા માટે આવ્યા પ્રભુ. જો તમે ના આવ્યા હોત ને ભગવાન, તો અમે અત્યારે બળીને ખાક થઈ જાત પ્રભુ, અત્યારે અમે મરી જાત. ભગવાન તમારી કૃપાનો કોઈ પાર નથી. બોલો, રડવા લાગ્યા રામચંદ્રજી, એમના પત્ની રડવા લાગ્યા અને મહારાજના ચરણમાં પડી ગયા. તમે કરી મહારાજ સાર, અમે આવ્યા નવે અવતાર. એમ કહી લાગ્યા સહુ પાય, ત્યારે હસી બોલ્યા હરિરાય. રામચંદ્રજી અને એમના ઘરવાળા અમૃતભાઈ મહારાજના ચરણમાં પડી મહારાજની સ્તુતિ કરે છે કે મહારાજ તમે રક્ષણ કર્યું, મહારાજ તમે અમને બળતા બચાવ્યા, મહારાજ જો તમે ના આવ્યા હોત ને તમે બળીને ખાક થઈ જાત મહારાજ, અમે અમારું જીવન પૂરું થઈ જાત મહારાજ. તમે આવ્યા ભગવાન, નવો અવતાર મળ્યો, નવો જન્મ મળ્યો મહારાજ, તમે રક્ષણ કર્યું મહારાજ. મહારાજ તમે, મહારાજ તમે, મહારાજ તમે એવું કહે છે. મહારાજ તમે બહુ દયાળુ, એ બધી વાતો કરે છે મહારાજ આગળ, રડતા રડતા કર કરે છે. ત્યારે મહારાજ બધું સાંભળે છે અને હસતા હસતા મહારાજ જો સામે શું કહે છે. મહારાજ કહે છે, હસીને મહારાજ કહે છે, મીઠું સ્મિત કરીને કહે છે, આજે ભક્તની કરવા સાર, અમે લીધો છે આ અવતાર. કોઈ રીતે દુખી થાય દાસ, એવું ન કરું કહે અવિનાશ. મહારાજ કહે છે, જો આજે ભક્તની કરવા સાર, ભગતની સાર સંભાળ રાખવા માટે, ભગતના એ ભગત થવા માટે, ભગતની ભક્તિ કરવા માટે, ભક્તને આધીન રહેવા માટે. ભગવાનને બહુ ગમે આવું બધું. ભગત માટે જ જેનું જીવન છે, ભગવાન માટે જ, ભગત માટે જ ભગવાન કે હું આવ્યો છું, સાર લેવા માટે, એની સંભાળ રાખવા માટે. આ અવતાર અમારો એની માટે છે, મહારાજ કહે છે.
ભગવાનના ભગતને કોઈ રીતે દુઃખ થાય, ભગવાન કહે છે કે હું જોઈ નથી શકતો, મને દુઃખ થાય છે. કેટલા બધા પ્રસંગો છે. અરે ભગવાનના ભગત નહીં, ભગવાનના ભગતના ઘરના પશુ પંખીઓ હોય, ઢોર હોય, એ જો દુઃખી થતા હોય ને તો ભગવાન એનું રક્ષણ કરવા માટે જાય છે. સારંગપુરની વાત છે. સારંગપુરમાં દેવા ભગત, તો દેવા ભગતના ઘરમાં એ ખેડૂત, એટલે ઘરમાં ઢોર ઢાંખર બધું હોય, ભેંસો ગાયો બળદ બધું હોય. તો આ કોઢિયું ઘર કે કોઢિયા ઘરમાં, અહીં શું કે મને ખબર નથી, કાઠિયાવાડમાં શું કે દાદા એ કોઢિયા ઘરને? કોઢ જ કે ને? હા, ફરજો કોઢ. અને ગુજરાતમાં જે કાનમ એ વિસ્તાર, તેમાં કોઢિયું ઘર એવું કહે. તો એ કોઢમાં બધા એ બળદ ને ભેંસો ને બધું રાખ્યું હતું. રાતનો સમય, ચોમાસાનો સમય, બરાબર મુશળધાર વરસાદ વરસ્યો. એટલો બધો વરસાદ, અતિવૃષ્ટિ થઈ, વાવાઝોડું, પવન, વરસાદ બહુ આવ્યો. તો થયું એવું કે જે પેલી કોઢના જે ઘર, બધા જૂના જમાનાના, એ જૂની માટીના ને બધા એલા મોબ મૂકેલા લાકડાના ઘર, બધા નડિયાવાળા. તો આ બાજુ દેવા ભગતને ઘરવાળા બધા તો સૂતા હતા, પણ એ મોબ પડતો તો, અને પડીને બધા ઢોર પર જ પડવાનો હતો. નાખું એ બધું પડે ત્યારે બધા ઢોર ડબાઈ જવાના હતા, એવું હતું. ભારે હેવી હોય, મોટા મોટા મોબ હોય, અને પછી ઢોર પર પડે તો બિચારા ડબાઈ જાય, મરી જાય. તો ભગવાનને ચિંતા થઈ. બોલો, ભગવાન ત્યાં અડધી રાતે પોતાની ઊંઘ છોડીને આવ્યા અને કોઢના ઘરમાં ગયા. પેલો જે મોબ પડતો હતો ને, તે ભગવાન ત્યાં ઊભા રહી ગયા અને મોબ પોતાના ખભા પર લઈ લીધો. બોલો, આખી રાત ખભા પર ટેકો આપી દીધો, અને ભગવાન પોતે થાંભલો થઈને ઊભા રહી ગયા આખી રાત. કેટલી દયા ભગવાનની, કેટલી કૃપા! અનંત કોટી બ્રહ્માંડના ધની. અને એ છે આ બધું કીધું ને ભગત માટે. બધું જે એકાંતિક કેવા હશે, કેવી સ્થિતિ હશે કે ભગવાન પણ ત્યાં હાજર થઈ જાય. હા, એકાંતિક ભગત, પાક્કા ભગત. ત્યારે ભગવાનનું રક્ષણ કરવા આવે ને. લોકો છે ને કે એટલે જ ભગવાને વારાઘડીએ કીધું, ગીતામાં, શાસ્ત્રમાં આપણે જોઈએ ને, ભગવાન કહે છે મનમના ભવ મદભક્તો, તું મારો ભગત થા, તું તારું મન મને આપ. આપણે ભગવાનને ઘણું બધું આપીએ પણ મન ના આપીએ. પૈસા આપીએ, સમય આપીએ, દોલત આપીએ, બધું આપીએ, પણ મન તો ઘરે જ રાખીએ. મારો ભગત થા. ભગવાન સિવાય આપણે કેટલા બધાના ભગત હોય, ઘરવાળાના ભગત હોય, વસ્તુ પદાર્થના ભગત હોય, માન મોટપના ભગત હોય, ઘણા બધાના હોય ને. ભગવાનને તો મારો ભગત ગમે છે. ભગવાન તો મન આપેલો એવો ભગત જોઈએ, જે સર્વસ્વ ભગવાન માટે જીવતો હોય. શરણાગતિનું લક્ષણ છે. અનન્ય શરણાગતિના 6 લક્ષણ શાસ્ત્રમાં કીધા છે. આત્મનિક્ષેપનમ કાર્પણ્યમ ષડવિધા શરણાગતિ રક્ષિષ્યતિ વિશ્વાસ, એવું છે. ભગવાન મારું રક્ષણ કરશે જ, કરે છે એવું નહીં, કરશે જ, આવો જે વિશ્વાસ. કોઈ પણ પરિસ્થિતિ થઈને, સુખમાં દુઃખમાં, ક્યારે ભગવાન પ્રત્યેનો આશરો ના છોડે. ભગવાન સિવાય બીજી કોઈ જગ્યાએ મન ન જાય. એને ભગવાન પ્રત્યેની નિષ્ઠા કહેવાય, ભગવાન પ્રત્યેનો વિશ્વાસ કહેવાય, ભગવાન પ્રત્યેની શરણાગતિ કહેવાય. આપણે હજુ એટલા ભગવાનના શરણાગત નથી થયા. આપણે ક્યારેક દુઃખ થઈ જાય તો દુઃખી થઈ જઈએ છીએ, ક્યારેક સુખ થઈ જાય તો સુખી થઈ જઈએ છીએ. એનું કરતાં પણ આપણે ક્યારેક પોતાને પણ માની લઈએ છીએ કે મારા કારણે આવું થયું. પણ સુખ દુઃખના આપનાર આપણે ભગવાનને જ્યારે માની લઈએ કે સુખ આપે તોય ભગવાન, દુઃખ આપે તોય મહારાજ, મારું સારું કરે તોય ભગવાન, ને મારું ખરાબ કરે તો એક જ ભગવાન. બધું જ ભગવાન વચ્ચે થાય છે ને ભગવાન કરે છે. ભગવાન જે કરશે મારું સારા માટે જ કરશે. ભગવાનની એકય આજ્ઞા, ભગવાનની એકય ક્રિયા મારા ખરાબ માટે, મારા અહિત માટે નથી, આવું વિચારે. એને ભગત કહેવાય પાકો. મીરાબાઈ હતા, ઝેર પીતા હતા, ખબર હતી કે ઝેરનો કટોરો છે, તોય તમારે પ્રેમથી, કેમ કે ખબર છે કે મારા ભગવાન બેઠો છે. નરસિંહ મહેતા હતા, મારો ભગવાન બેઠો છે ને, શું ચિંતા છે, એવું છે. વિશ્વાસ બહુ, જરાય દુઃખી ન થાય, એ અલમસ્ત હોય બસ ભગવાનની મસ્તીમાં, પાકો ભગત, એવું છે. દાસ કદી ઉદાસ ન હોય, ઉદાસ થાય દાસ નહીં, એવું છે. કેમ? દાસને વિશ્વાસ જ છે ભગવાનનો કે રક્ષણ કરવા બેઠા છે, જે આપે છે ભગવાન જ કરે છે, ભગવાન કરાવે છે.
ભગવાનના પ્રસાદમાં સુખ દુઃખ બધું ભોગવતો જાય, પ્રારબ્ધ ભોગવતો જાય, પ્રારબ્ધ કરતો જાય, પૂરો કરતો જાય, ભગવાન પ્રત્યે નિષ્ઠા ભક્તિ કરતો જાય. એવું છે. એટલે એ સારંગપુરની વાત, એ મોભ પડ્યો ને ત્યારે આખી રાત એ દેવા ભગતના પશુ ઢોર ઢાંખરને રક્ષણ કરવા માટે આખી રાત ચોમાસામાં ભગવાન ઊભા રહી ગયા. આખી રાત ભગવાને મોભ ત્યાં થાંભલાની જગ્યાએ પોતે લીધી અને જાડો મોટો થોપ પોતાના ખભે રાખ્યો. સવાર પડ્યું, બધા જાગ્યા, જોયું તો બધું ઘણું વેરવિખેર થઈ ગયું હતું. કોળ બાજુ આવ્યા તો કોળ પણ પડી ગઈ હતી. બધાને તો ભાઈ અંદરના પશુ બધા ગયા. અંદર આવીને જ્યાં જોવે ને તો શ્રીજી મહારાજ એ ઉઘાડા શરીરે મહારાજ ઉભા હતા ને મોભ પોતાના ખભા પર હતો. અરે મહારાજ તમે? મહારાજ ક્યાં ભગત તમારા આ પશુ, તમારા ઢોર એ મરી જાય, એમ દબાઈ જાય, એ મારાથી જોવાય નહીં. અમે આવી ગયા રક્ષણ કરવા મહારાજ. મહારાજ કે પછી તો બધા હરિભક્તોએ ભેગા થઈને મોભને ટેકો આપ્યો ને વ્યવસ્થિત ઢોર ઢાંકરને બધા રાખ્યા, વ્યવસ્થિત કર્યા. પછી મહારાજને જોયું ને ખભા પર તો લાલ 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 આખું થઈ ગયું હતું. કેટલો ભાર આખી રાત મહારાજે સહન કર્યો. જે ભગવાનને સેવામાં કેટલી દાસીઓ, રમા રાધા જેવી કેટલાય આખા બધું ભગવાનથી છે ને, એ ભગવાન બોલો એક નાનકડી ક્રિયા કરવા માટે આવે. કેટલી મોટી વસ્તુ છે. અરે ભગવાન તો કે અમે તપ કોની માટે કરીએ છીએ? કે તો ભગવાનના ભગત માટે. અમે ઘર કની માટે છોડું? કે હું તો તમ કારને રે આવ્યો ધામ તકી ધરી દે. મહારાજ કહે છે ને ભગવાનના ભગત માટે દેહ ધરીને આવ્યો છું. ભગવાનનું આટલું બધું છે. આટલું બધું ભગવાન પોતાના ભગત માટે કરે છે તો એ ભગત થોડું પણ ભગવાન માટે ના કરી શકે. બોલો, એ મોટા મોટી વિચિત્રતા છે. ભગવાન પોતાના ભગત માટે કેટલું બધું કરે, પણ ભગત દિવસમાં 1 કલાક કાઢવો પડે ને તો અઘરો પડે. અડધો કલાક ભજન કરવું પડે ભગવાનનું તો અઘરું પડે. ભગવાન આખો દિવસ ભગતનું ભજન કરે, અને ભગતને એ ભગવાનનું અડધો કલાક કે 15 મિનિટે ભગવાનનું સ્મરણ કરવાનો આજે સમય નથી. કેટલી વિચિત્રતા કહેવાય ને. વિચિત્રતા કહેવો હોય, આશ્ચર્ય કયો કે માયા કયો, જે કહેવો તે બધું એ જ છે. પણ જે સમજે છે કે ભગવાને મારા માટે કેટલું બધું કર્યું, જો ભગવાન બધું કરે છે ને, જો મગજનો એક જ સ્ક્રૂ ઢીલો કરી દે ભગવાન આપનો તો શું થાય? આપણને ઓળખે છે, જે માન આપે છે, જે આપનું વખાણ કરે છે, જે આપની આજુબાજુમાં ફરે છે, એ કોઈ આપણને બોલાવે નહીં. હા હા, એવું જ છે ને. હા એટલે બહુ મોટી વાત છે. પેલું કહે ને કે ભજન ના કરે કબા ગાંડા જેવા છે, એવું છે. આટલું બધું ભગવાન કરે પોતાના ભગત માટે. જો ભગત ભજન ના કરે તો મહારાજ અમે કબો ગાંડો, પેલું કમો ગાંડાની વાત આવે છે ને માંગરોળનો, એના જેવું છે. ભગવાન તો પોતાના ભક્તની રક્ષા જ કરે છે ને કરે છે. આ સનાતન હકીકત છે, સનાતન સિદ્ધાંત છે. મહાભારતનું યુદ્ધ તમે જોઈ લો. મહાભારતના યુદ્ધમાં મહાભારતનું યુદ્ધ ચાલતું હતું. પાંડવોના પક્ષમાં કૃષ્ણ ભગવાન હતા, બરાબર છે. તો સામેના પક્ષમાં તો તમે જુઓ ભીષ્મ, દ્રોણ, દુર્યોધન, શકુની, પછી ગુરુ દ્રોણાચાર્ય, પેલા કૃપાચાર્ય, કર્ણ, વાહ ભાઈ વાહ, આવા મોટા બધા ધનુર્ધન ને મોટા મોટા એ હતા. અને આ બાજુ ખાલી 5 પાંડવો હતા ને જોડે ભગવાન. આખું મહાભારતનું યુદ્ધ પૂરું થયું. છેલ્લો દિવસ કૌરવોનો બધાનો નાશ થઈ ગયો, બધાનો નાશ થઈ ગયો, કોઈ ના બચ્યું. અને પાંડવોની જીત થઈ. ભગવાન પોતાના ભક્તની કેવી રક્ષા કરે છે તમે જુઓ. એટલે રોજ તો એવું બનતું, 18 દિવસ એવું બન્યું કે કૃષ્ણ ભગવાને અર્જુનનો રથ હાંક્યો હતો. આ છેલ્લો દિવસ યુદ્ધ જ્યારે પૂરું થયું ને પાંડવોનો વિજય થયો ત્યારે કૃષ્ણ ભગવાને જ રથ હાંક્યો. રથ હાંકી અને યુદ્ધના મેદાનમાંથી પોતાનું જ્યાં શિબિર હતી, કુટિયા હતી, ત્યાં આવ્યા ને. દર વખતે એવું બનતું, 18 દિવસ એવું બન્યું હતું કે પહેલા સૌથી પહેલા
કૃષ્ણ ભગવાન ઉતરી જાય અને પછી અર્જુન ઉતરે. અરે સોરી, પહેલા અર્જુન ઉતરે અને પછી કૃષ્ણ ભગવાન ઉતરે. પણ આ યુદ્ધ પૂરું થયું એટલે છેલ્લો દિવસ જ્યારે જીતીને આવ્યા ને ત્યારે ભગવાને કીધું કે અર્જુન, આજે પહેલા તમે ઉતરી જાઓ રથમાંથી, પછી કે હું ઉતરું છું. અર્જુન તો ભગત હતા એટલે રથમાંથી પહેલા અર્જુન ઉતરી ગયા અને પછી કૃષ્ણ ભગવાન રથમાંથી નીચે ઉતર્યા. 18 દિવસ યુદ્ધ પૂરું થયું પછીની વાત છે. જેવા કૃષ્ણ ભગવાન રથમાંથી નીચે ઉતર્યા અને થોડા આગળ ગયા ને પાછળ જોયું ને તો જે રથ હતો ને આખો એ બળ 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 ભડકે બળી ગયો, સળગી ગયો. અને ત્યારે અર્જુનને આશ્ચર્ય થયું કે પ્રભુ આ શું, આવું અચાનક રથ કેમ સળગી ગયો? ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે અર્જુન સાંભળ, અને એમ છે ને કે મારા બાનો દ્વારા, મારી શક્તિ દ્વારા કે મારી ધનુર્વિદ્યા દ્વારા બધાને મેં પરાસ્ત કર્યા, પણ એ વસ્તુ ખોટી છે. તને ખબર છે તારી સામે કોણ હતા? બધા ધનુર્ધર ને બાનાધારી હતા, બધા મોટા મોટા યોદ્ધાઓ હતા, મોટા મોટા મહારથીઓ હતા, ભીષ્મ જેવા ભીષ્મ. એની શક્તિઓને એના મંત્રથી કેટલાય મંત્રેલા બાણ તારા રથ પર માર્યા છે, તને માર્યા છે, પણ એ તો હું બેઠો હતો ને એટલે તારા રથને આંચ નથી આવી ને તને આંચ નથી આવી. એ બધા મંત્રેલા બાણો, એ મંત્રેલી શક્તિઓ બધી કામ તો કરતી જ હતી, પણ હું બેઠો હતો ને એટલે કોઈની સામર્થ્ય કે તાકાત નહોતું કે તને બાળી શકે, કે તને ઊની આંચ લાવી શકે. જો હું પહેલો ઉતરી ગયો ને તું બેઠો હોત ને કે તો તું બળી જાત કે અત્યારે મારા કારણે આ બધું બચ્યું છે, કે આ મેં તારું રક્ષણ કર્યું છે. અને ત્યારે અર્જુનને થયું વાહ પ્રભુ વાહ, પગમાં પડી ગયા અર્જુન. આટલું બધું રક્ષણ ભગવાન પોતાના ભક્તનું કરે છે. પણ ભગતને એમ જ થાય આપનું કંઈક સારું થાય આ તો મારા કારણે થયું, બોલો આ તો મેં મારી બુદ્ધિથી કર્યું, મેં મારી આવડતથી કર્યું, મેં મારા ધનથી કર્યું, મારી કળાથી કર્યું, એવું થયું. પણ ખબર નથી કે આ બધું ભગવાન રક્ષણ કરે છે, પડે પડે સંભાળ રાખે છે. શું કહ્યું દાદા? હા, ભગવાનના ભજનથી આ બધું થયું છે, ભગવાનના પ્રતાપે થયું છે, ભગવાનને શરણાગતિના કારણે થયું છે, ભગવાનના કરતા હરતા કારણે થયું છે. એવું નથી થતું જીવને. હું બહુ 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 આ હું શબ્દ જે છે ને એ ભગવાનથી આપણને લાખો ને કરોડો ગાવ દૂર રાખે છે. હું ટડે હરી ઢુકડા તે ટડાય. પોતાનું કરતાપણું છોડીને ભગવાનનું કરતાપણું માનીએ, ભગવાનને મોટા માનીએ, ભગવાનને જ આધીન રહીએ, ભગવાનને સર્વસ્વ માનીએ, ત્યારે કામ ઓટોમેટિક થવા લાગે. જુઓ ને, મોટા મોટા સંતોના થયા છે, ઇતિહાસમાં મોટા મોટા ભક્તોના, સ્ત્રી ભક્તોના થયા છે, આજે બી ઘણાના થાય છે. તો આપનું થાય એમાં શું કહેવું છે? આ તો ભગવાનનો કોલ જ છે કે તું મારા કામમાં તો હું, તું મારા નામમાં તો હું તારા કામમાં આવ્યું છે. હા, એ ખોટું. હા, એટલે ઘણી બધી ભ્રમણાઓ ભગત લઈને બેઠા હોય છે. ખરેખર જોઈએ ને દાદા, સાચી વાત કહું ને તમને, તો મોટે ભાગના ભક્તો તેમનો જે સત્સંગ છે ને એ ખાલી ઇન્દ્રિયોનો સત્સંગ. કેવો? બાહ્ય જીવનો સત્સંગ તો બહુ ઓછો. અંતરકરણથી, જીવથી જે ઊંડો ઊંડો સત્સંગ કહેવાય ને એવો સત્સંગ તો બહુ ઓછો. બાકી ઇન્દ્રિયોનો સત્સંગ ઉપર છલ્લો બધો બહારનો દેખાય. જ્યારે જીવ સત્સંગી થઈ જાય ત્યારની વાત છે. આ ભગવાન રક્ષણ કરવા માટે આવે. જો અહીંયા રામચંદ્રજીનું રક્ષણ કર્યું, મીરાબાઈનું, નરસિંહ મહેતાનું રક્ષણ કર્યું, અર્જુનનું રક્ષણ કર્યું, અરે દ્રૌપદીજીનું રક્ષણ કર્યું, કેટલાના રક્ષણો કર્યા. અરે એવા એવા પ્રસંગો છે કે ભગવાનના ભગતને પ્યાસ લાગે, તરસ લાગે, ત્યારે ભગવાનને તરસ લાગે. ભગવાનના ભગતને ઊંઘ ના આવતી હોય તો ભગવાનને ઊંઘ ના આવે. પ્રસંગો છે ને, કેટલા બધા પ્રસંગો છે. પૂજા ડોડિયાનો પ્રસંગ છે. શ્રીજી મહારાજને તરસ લાગી, સચ્ચિદાનંદ સ્વામીને તરસ લાગી, શ્રીજી મહારાજને તરસ લાગી, ભૂખ લાગી. પેલા માનકુવાના મૂળજીને કૃષ્ણજી હતા, એ કીર્તનો બોલતા હતા, એમને ઊંઘ નથી આવતી હતી, મહારાજને ઊંઘ નથી આવતી. કેટલા બધા પ્રસંગો છે. મહારાજ હસતા હસતા રામચંદ્રજીને કહે છે, આજે ભક્તની કરવા સાર
અમે લીધો છે આ અવતાર, કોઈ રીતે દુઃખી થાય દાસ, એવું ન કરું કહે અવિનાશ. ભગવાનની એક પણ આજ્ઞા, ભગવાનની એક પણ ક્રિયા આપણે દુઃખી થાય, પોતાનો ભગત દુઃખી થાય એટલા માટે નથી હોતા. ભગવાનનું આજ્ઞાઓ, ભગવાનના એક એક વચનો, ભગવાનના મોટા પુરુષના એક એક વચન, કોઈ ગુરુ એવું વિચારે કે આ આજ્ઞા કરું જેને કરીને મારો શિષ્ય દુઃખી થાય, કોઈ માતા પિતા એવું વિચારે કે મેં મારા દીકરાને આવું કહું તો એ દુઃખી થાય, તો ભગવાન તો ક્યાંથી વિચારે કે હું આવું કહું ને આવી આજ્ઞા કરું ને આવું કરવાનું કહું ને ભગત દુઃખી થાય? ક્યારે ના થાય. ખોટી વાત છે દાદા? ના થાય. એટલે આ ભગવાનની જે આજ્ઞાઓ છે, જે આદેશો છે, ભગવાન ભગતના હિત માટે જ છે. માટે આપ્યો છે પરચો મેં આજ, એમ કહી ચાલ્યા મહારાજ. પામી આશ્ચર્ય કહે રામચંદ્ર, ધન્ય ધન્ય સુખના સમુદ્ર. રામચંદ્રજી, એમના ઘરવાળા અમૃતબાઈ, પેલી જે દાસી હતી, બધાએ શ્રીજી મહારાજના ચરણ પડ્યા. હે પ્રભુ, વાહ પ્રભુ વાહ, આમને આમ તમે પ્રભુ મારું રક્ષણ કરતા રહેજો, અમે તમારી ભક્તિ કરતા રહીશું. બધાને આશ્ચર્ય થયું કે વાહ, ભગવાન કેવા દયાળુ છે, ભગવાન કેવા પ્રેમાળ છે. નામ કરીને બધા વાતો કરવા લાગ્યા છે. આ રીતના એક પ્રકારનો પરચો અહીંયા પૂરો થયો છે. હજુ બીજી 2-3 વાતો વાઘમોડિયા રામચંદ્રજીની આ પ્રકરણમાં કરે છે, એ આવતીકાલે લઈશું. 24 કડી પૂરી થઈ છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજ.